નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું 20મો હપ્તો ક્યારે જમા થશે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો જે 20મો હપ્તો જે છે તે જાહેર થવા જઈ રહ્યો છે. તે ક્યારે જાહેર થશે તે આ વિડીયોમાં આપણે માહિતી લઈશું. અને 20મો હપ્તો જમા, તો 20મો હપ્તો જમા એટલે કે 2 ઓગસ્ટના રોજ, એટલે કે કાલે જે 2 તારીખ છે કાલે, તે 2 ઓગસ્ટના રોજ 20મો હપ્તો જમા થઈ જવા રહ્યો છે. 100% પાકી તારીખ આવી ગઈ છે. તે 2 ઓગસ્ટના રોજ 100% પાકી તારીખ છે. તે કાલે જ જમા થવાનો છે. તે કેટલા વાગ્યે જમા થશે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું, અને ક્યાંથી જમા થશે તે પણ આ વિડીયોમાં આપણે માહિતી લેશું. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. અને તમે કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો તે આ વિડીયોમાં કમેન્ટમાં લખી દેજો. તો વિડીયો ચાલુ કરીએ. તો આગળ લખેલું છે, PM મોદી will digitally transfer the 20 installment the more 9.7 કરોડ PM કિસાન બેનિફિશિયર્સ. એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં પણ જાહેર કરી દેવામાં આવ્યું છે કે 20મો હપ્તો જે ખેડૂતો જે છે 9.7 કરોડ ખેડૂતો જે છે PM કિસાન સન્માન નિધિનો 2 ઓગસ્ટના રોજ, એટલે કે કાલે 2 ઓગસ્ટના રોજ 20મો હપ્તો 11 વાગ્યે દિવસના જમા થઈ જવા રહ્યો છે. જે ઓફિશિયલ વેબસાઇટ છે સરકારની, તેમાં પણ આવી ગયું છે કે 2 ઓગસ્ટના રોજ 11 વાગ્યે દિવસના 20મો હપ્તો જમા થઈ જવા રહ્યો છે. આગળ વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર PM કિસાન આગામી હપ્તો એટલે કે 2 ઓગસ્ટના રોજ જાહેર થઈ શકે છે. તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં એક મોટો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. જે 2 ઓગસ્ટના રોજ 20મો હપ્તો જે પ્રધાનમંત્રી જે છે પ્રધાનમંત્રી જે છે તે 2 ઓગસ્ટના રોજ યુપીના વારાણસીમાં એક મોટો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. તેમાં જે બટન દબાવી શકે છે 20મા હપ્તાનું, જેમાં યુપીને 1000 કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ પ્રસંગે PM કિસાનનો 20મો હપ્તો પણ જાહેર થઈ જાય. એટલે કે જે યુપીમાં જે વારાણસીમાં એક મોટો કાર્યક્રમ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો, તેમાં 20મો હપ્તો જમા થઈ શકે છે. આગળ વાત કરીએ, ખેડૂતો માટે eKYC પૂર્ણ કરવું ફરજિયાત છે. જે ખેડૂતો જે છે તેને eKYC પૂર્ણ નહીં હોય તો 20મો હપ્તો અટકી શકે છે. બેંક ખાતા આધાર કાર્ડ લિંક કરવું અને જમીનની સંબંધિત દસ્તાવેજો અપડેટ રાખવા ફરજિયાત છે. જો ખેડૂત મિત્રો તમે eKYC પૂર્ણ કરેલું હોવું જોઈએ, બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે, અને જમીનના દસ્તાવેજો જે અપડેટ રાખવા ફરજિયાત છે. જો પણ તમે આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરેલી હોય તો તમને 20મો હપ્તો મળશે નહીં. જો આ પ્રક્રિયા પૂર્ણ ન થાય તો હપ્તો અટકી શકે છે. ખેડૂતો પોર્ટલની મુલાકાત લઈને તેમની સ્થિતિ ચકાસી શકે છે. જે PM કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેનું પોર્ટલ પર જઈને તમે પણ તમારી જે આ જમીનની ચકાસણી તમે ચકાસી શકો છો. જરૂરી સુધારા કરી શકે છે, જેથી આગામી 20મો હપ્તો જે છે તે કોઈ સમસ્યા ન થાય. એટલે કે તમારી બધી આ ઇન્ફોર્મેશન કમ્પ્લીટ હશે તો તમને આગામી 20મો હપ્તો અટકી શકશે નહીં. અને જો પણ eKYC નહીં કરેલો હોય, બેંક સાથે આધાર લિંક નહીં હોય તો તમને 20મો હપ્તો અટકી શકે છે. તો ખેડૂત ભાઈઓ, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. જય હિન્દ, જય ભારત.